નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો વાયરિંગ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમિસ્ટર. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ટેન્ડર વિશે ભણેલા છીએ. અલગ અલગ પ્રકારની ખરીદ પદ્ધતિઓ પણ જોઈ. ટેન્ડર કઈ રીતે ભરવાનું હોય છે, કઈ રીતે એનું સિલેક્શન થતું હોય છે, એના વિશેનો સંપૂર્ણ ખ્યાલ લીધો છે. હવે એના જેવો જ એક મહત્ત્વનો ટૉપિક છે કે જે સૌથી વધારે વખત એક્ઝામમાં પૂછાયેલો છે. તેમાંનો પહેલો ટૉપિક છે સિક્યુરિટી ડિપોઝિટનું મહત્ત્વ. બે પ્રકારની અલગ અલગ પૈસાની અંદર આપણે ડિપોઝિટો લેવામાં આવતી હોય છે. ત્યાં અર્નેસ્ટ મની ડિપોઝિટ હોય છે અને બીજી છે સિક્યુરિટી ડિપોઝિટ હોય છે. એના નામ પરથી તમે ઓળખાણ થઈ જશે કે સિક્યુરિટી ડિપોઝિટ. તો આ સિક્યુરિટી ડિપોઝિટ જે છે તે ટેન્ડરની કુલ કિંમતના 2.5%થી 10% સુધીની રાખવામાં આવતી હોય અને સામાન્ય રીતે એ 5% જેટલી રાખવામાં આવે છે. અને જો બહુ જ મોટો કોન્ટ્રાક્ટ હોય કે બહુ મોટું ટેન્ડર આપણે ભરતા હોઈએ તો આ રકમ મોટી પણ થઈ શકે છે અને એ જે રકમ છે એ તમે સગવડતા પ્રમાણે હપ્તામાં પણ ભરાતી હોય છે. અને આવી રીતે પૈસા, ધારો કે આપણે એમ કહીએ કે 1 કરોડનું કામ છે તો 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આજુબાજુ રૂપિયા આપણા સિક્યુરિટી ડિપોઝિટના રૂપે ત્યાં કને રહેતા હોય છે, જે વહીવટી વિભાગ હોય છે એની પાસે. અને મિત્રો, આ જે સિક્યુરિટી ડિપોઝિટ રાખવાનું કારણ જે છે ને તે એ હોય છે કે જે આપણે આ કામગીરી કરીએ છીએ તે નિયત સમયની અંદર અને સાથે યોગ્ય ગુણવત્તાવાળી જરૂરી જથ્થામાં માલ સામાન હોય, સાધન સામગ્રી હોય એ વાપરી અને પૂરી રીતે આપણે એને ખાતરી પેટે રાખી શકીએ. કે ધારો કે આપણે જે પણ વસ્તુ કરશું એ પણ બધું આટલા ડિપોઝિટ આપણી પડી હોય ત્યાં, તો એ ખાતરી સાથે તમે કરી શકો છો. અને આ જે બાંયધરી જે છે એ પૂરી કરવામાં જો કોન્ટ્રાક્ટર નિષ્ફળ જાય તો તેમાં શું હોય કે પેનલ્ટી રૂપે આપણે આ જે રૂપિયા આપણે આનામાંથી કપાય છે તે રૂપિયા, એટલે કે રૂપિયા જે હોય એનામાંથી કાપી લેવામાં આવે. ધારો કે તમે કામની ગુણવત્તામાં કે માલ સામાનમાં થોડો ઘણા કાંઈ એવી તકલીફ પડી કે ધારો કે તમને એવું કીધું છે કે આ મટીરિયલ તમારે વાપરવાનું છે ને એ મટીરિયલમાં તમને કાંઈ પણ એવી ખામી લાગી કામગીરી દરમિયાન, વચ્ચે જ્યારે કોઈ ઇન્સ્પેક્શન કરવામાં આવે ત્યારે, તો આપણી જે સિક્યુરિટી ડિપોઝિટ છે તેમાંથી એ રૂપિયાની પેનલ્ટી રૂપે કાપવામાં આવતા હોય છે. ઘણી વખત શું થાય કે કોન્ટ્રાક્ટરને સંસ્થાનો માલ સામાન કે મશીનરી લોન પર આપવામાં આવે અને એમાં નુકસાન થઈ જાય. બરાબર, ધારો કે તમે જે જગ્યા ઉપર કામ કરી રહ્યા છો અને એ જગ્યાના જે પ્રોપ્રાઇટર છે એ તમને કોઈ સાધન સામગ્રી કામ કરવા આપે છે અને એમાં જ કંઈક ફોલ્ટ થઈ ગયો હતો અને તમે જો રિપેર ના કરાવી દો તો સિક્યુરિટી ડિપોઝિટમાંથી આ રૂપિયા જે છે ને એ ડિડક્ટ કરવામાં આવતો હોય. પછી ઘણી વાર શું થાય કે આ જે આપણે કોન્ટ્રાક્ટ રાખીએ છીએ, બરાબર, એ કોન્ટ્રાક્ટ નિયત સમયમાં જો પૂરો કરી દેવામાં ના આવે તો હવે આ ખાતરી જે છે એ શું છે કે સિક્યુરિટી ડિપોઝિટ છે કે એના બાને આપણે શું થાય કે આ કામ જે છે એ સમયસર પૂર્ણ થઈ જાય. તો આમ આ બધા હેતુસર આપણે સિક્યુરિટી ડિપોઝિટ રાખવામાં આવતી હોય છે. અને સિક્યુરિટી ડિપોઝિટનું આ મહત્ત્વ રહેલું છે કે જે કામ કરવાની યોગ્યતા જે છે, બરાબર છે, તે સારી રીતે કેળવાય, સમયસર અને સારી રીતે સારા માલની ગુણવત્તાવાળું કામ આપણે સમયસર લઈ શકીએ. એ જ આ સિક્યુરિટી ડિપોઝિટનું એક મહત્ત્વ રહેલું છે. બરાબર છે મિત્રો. હવે બીજી જો વાત કરીએ આપણે તો નેક્સ્ટ અર્નેસ્ટ મની ડિપોઝિટ. અર્નેસ્ટ મની, અને ક્યારેક ક્યારેક શોર્ટ ફોર્મ પણ મિત્રો પૂછાતા હોય છે એક્ઝામમાં, તો EMD અર્નેસ્ટ મની ડિપોઝિટ. તો આ જે છે તે ટેન્ડરની રજૂઆત કરતી વખતે ટેન્ડરમાંથી આપણે જો કામગીરી સંતોષકારક રીતે અને સમયસર પૂરી કરી આપવામાં તેમજ ટેન્ડરની શરતોનું યથાયોગ્ય પાલન કરવાની બાંયધરી પેટે કોન્ટ્રાક્ટરને પ્રોજેક્ટ કિંમતના 2થી 5% જેટલી રકમ ભરવી પડે છે. બરાબર. હવે આ જે મની છે ને અર્નેસ્ટ મની ડિપોઝિટ એક પ્રકારની કેવી છે કે બાંયધરી છે, સિક્યુરિટી ડિપોઝિટ જેવું જ છે. એ તમને ભરવી પડતી હોય કે જે આપણે કમાણી થવાની છે આનામાંથી એના, બરાબર છે. આને જ આપણે શું કહીએ છીએ કે બાનાની રકમ કાં તો અર્નેસ્ટ મની ડિપોઝિટ કહેવામાં આવે છે. બરાબર છે. તો હવે આ ડિપોઝિટની જે રકમ જે છે તે શું હોય કે સક્ષમ અધિકારીને ક્રોસ કરેલ અકાઉન્ટ પેઇડ ચેક કે DD દ્વારા ભરવામાં આવે છે. એટલે એડવાન્સમાં શું હોય, આવી રીતે એક ચેક લઈ લેવામાં આવે અને એની બાંયધરી જે છે તે જે અધિકારી પાસે આનું કામ થતું હોય એ અધિકારી પાસે રાખવામાં આવતું હોય. બરાબર છે મિત્રો. અને ભાવપત્રકનો સ્વીકાર થાય બાદ જરૂરી કાયદેસરનું લખાણ કરી આપવામાં નિષ્ફળ જનાર કોન્ટ્રાક્ટરને બાનાની રકમ કેવી થઈ જાય છે? જપ્ત થઈ જાય છે.
એટલે જો તમારે ભાવપત્રક જે પ્રમાણે ભર્યું હોય એ પ્રમાણે જો ભાવપત્રક અને લખાણ પ્રમાણે જો તમે કામ કરવામાં નિષ્ફળ જાઓ તો કોન્ટ્રાક્ટરને આ જે બાનાની રકમ જે છે ને તે પાછી મળતી નથી. બરાબર છે ને. આનો પણ ઉદ્દેશ્ય જેમ આપણે આગળ જોયું તેવી રીતે કે સિક્યુરિટી ડિપોઝિટમાં કે સમયસર કારના શરતો સાથે કામ પૂરું થઈ જાય એના માટે આ બાનાની રકમ જે છે તે કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવતી હોય છે. બરાબર છે. અને સાથે સાથે શું થાય કે જે કોન્ટ્રાક્ટર જે છે તે કેવો આર્થિક રીતે સદ્ધર છે કે નહીં એ પણ આપણે જાણી શકીએ છીએ. ઘણીવાર કેવું થાય કે 1 કરોડનું કામ લઈ લીધું, બરાબર, 1 કરોડનું કામ લઈ લીધું અને એ કોન્ટ્રાક્ટર પાસે કેપેસિટી 1 લાખ રૂપિયાની નથી કે એની પાસે 1 લાખ રૂપિયા હોય નહીં, તો 1 કરોડનું કામ એ કઈ રીતે પૂર્ણ કરે? તો આમ આપણે એઝ અ સિક્યોરિટી આપણને એ કામ આવે છે. પછી કોન્ટ્રાક્ટમાં જણાવેલ ભાવ કે કામ કરવાનો ક્યારેક ઇનકાર કરવામાં આવે તો પણ એ બાનાની રકમ શું થઈ જાય છે? જપ્ત કરી દેવામાં આવે છે. બરાબર છે. આમ અર્નેસ્ટ મની ડિપોઝિટ નીચે જણાવેલા કારણોસર આપણે શું કરીએ છીએ? રિફંડ મેળવી શકીએ છીએ. જ્યારે ટેન્ડરનો સ્વીકાર કરી લેવામાં આવે અને કામગીરી સંતોષકારક સમયસર પૂરી થઈ જાય તો તમારી જે ડિપોઝિટ હોય એ તમને રિફંડ મળી જતી હોય છે મિત્રો. બરાબર છે. તો આમ 2 ટોપિક છે બહુ જ અગત્યના છે, એક્ઝામમાં પણ ઘણી વખત પૂછાયેલા છે. અર્નેસ્ટ મની ડિપોઝિટ અને આપણે સિક્યુરિટી ડિપોઝિટ. આમ 2 આપણે જે પૈસા આપણે જમા કરવાના આવતા હોય છે ટેન્ડર પ્રમાણે એ આપણે જોયું. એના પછી અને બહુ જ એક અગત્યનો ટોપિક છે SOR. શોર્ટ ફોર્મ મિત્રો યાદ રાખજો. S ફોર શિડ્યુલ, O ફોર ઓફ અને R ફોર રેટ્સ. શિડ્યુલ ઓફ રેટ્સ. તો મિત્રો શિડ્યુલ ઓફ રેટ્સ જે છે ને એ શું છે ખબર? ગુજરાતીમાં એને દર અનુસૂચિ કહેવામાં આવે છે. તો આપણે જે કોઈ કામ આપણે લેતા હોઈએ, ધારો કે કોઈનો કોન્ટ્રાક્ટ આપણે લીધો, PWD હોય, GB હોય કે કોઈ બી બીજા ઔદ્યોગિક એકમો હોય કે કોર્પોરેશન હોય, એના જ્યારે કામ લેતા હોય ને ત્યારે એના ટેન્ડરો જે બહાર પડે તો એના પ્રમાણે શું હોય કે એના ભાવ નક્કી થતો હોય. ભાવ એટલે કેવો કે ધારો કે એક સ્વિચ છે, નોર્મલ આપણે પકડી લો કે એક સ્વિચ છે, અત્યારે આપણે 2020 ચાલી રહી છે, તો 2020માં જ્યારે ટેન્ડર ભરીએ છીએ ને ત્યારે એના પહેલાંના 2-3 વર્ષનો ભાવ જોઈ લેવામાં આવે કે ધારો કે સ્વિચનો ભાવ છે એ 2018માં કેટલો હતો? ધારો કે 5 રૂપિયા હતો ને આજની તારીખમાં કેટલો થયો? તો 5.5 રૂપિયા થયો કે 6 રૂપિયા થયો. હવે આવનારા સમયમાં એ ભાવ કેટલે સુધી જઈ શકે છે? તો આપણે જ્યારે કોઈ ટેન્ડર હાથમાં લઈએ છીએ ત્યારે શું હોય કે 3 વર્ષનું કે હોય ક્યારેક કામ, ક્યારેક 2 વર્ષનું કામ હોય. તો આ બધા કામો પૂરા કરતાં પ્રોજેક્ટનો કોસ્ટ વધી ના જાય એ ખાસ ધ્યાન રાખવું પડે. તો આ જ બધા જે મજૂરીના પછી આના સાથે મિત્રો મજૂરીનું પણ આવી જાય કે કોઈ એક વર્કર છે એ અત્યારે કામ કરે છે તો આપણે એને કદાચ 400 રૂપિયા આપીએ છીએ. હવે આવતા વર્ષે શું થાય કે મજૂરીમાં અને મોંઘવારીમાં વધારો થાય તો એ 400 રૂપિયાની જગ્યાએ આપણે જ્યારે 450 રૂપિયા આપવા પડે તો 50 રૂપિયાનો એ પણ વધારો થાય છે. અને કદાચ ગયા વર્ષની સરખામણીમાં ધારો કે 350 રૂપિયા પણ આપતા હોય. તો આમ આપણે શિડ્યુલ ઓફ રેટ્સ જો આપણે એક ચાર્ટ બનાવીએ તો શું થાય એના પરથી આપણને ખ્યાલ પડી જાય ને આવું બધા જે ચાર્ટ છે ને એ દર વર્ષે અલગ અલગ ટેન્ડરો દ્વારા અને ટેન્ડરો જે બહાર પાડતી હોય ઓફિસો એના દ્વારા ડિસ્પ્લે કરવામાં આવતા હોય છે, જેથી ભાવતાલની ખબર પડે કે આ વર્ષે કેટલો ભાવ ચાલી રહ્યો છે, નેક્સ્ટ યર કેટલો થઈ શકે છે. તો આમ આપણે જ્યારે કોઈ ટેન્ડર આપણે ભરીએ છીએ ત્યારે આપણને પણ સંપૂર્ણ ખ્યાલ હોય અને ટેન્ડર જે બનાવે છે એને પણ ખ્યાલ પડે કે આપણે જે કોઈ આ પ્રોજેક્ટ વિશે ટેન્ડર મંગાવવાના છીએ તો એનો કોસ્ટ કેટલે સુધી જઈ શકે છે મિત્રો. તો આમ શિડ્યુલ ઓફ રેટ્સ છે એ પણ બહુ જ એક અગત્યનો પોઈન્ટ છે. તો આશા રાખું છું કે તમે એને સમજ્યા હશો. અને સાથે આ લેક્ચરની અંદર આપણે 3 ટોપિક વિશે ચર્ચા કરી, બહુ જ અગત્યના છે. નાના 2 માર્ક્સ માટે ઘણી વખત આ પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર. એમાંનો પહેલો જ હતો સિક્યુરિટી ડિપોઝિટ. બરાબર. સિક્યુરિટી ડિપોઝિટનું ઇમ્પોર્ટન્સ આપણે જોયું. સિક્યુરિટી ડિપોઝિટ શાના માટે રાખવામાં આવે છે, જેની અંદર આપણે જોયું કે 5% જેટલી રકમ સિક્યુરિટીના તौर પર રાખવામાં આવે છે અને કામ પૂર્ણ સંતોષકારક અને સમયસર પૂર્ણ થાય તો સિક્યુરિટી ડિપોઝિટ આપણને રિફંડ મળી જતી હોય છે. એના પછી જે અર્નેસ્ટ મની ડિપોઝિટ, બરાબર છે, એ પણ કેટલી છે કે 2 થી 5% જેટલી રાખવામાં આવતી હોય અને ચેકના કે ડીડીના માધ્યમ દ્વારા આપણે એને સક્ષમ અધિકારી પાસે જમા કરાવતા હોઈએ છીએ. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે જે કોન્ટ્રાક્ટર છે તેની આર્થિક સદ્ધર છે કે નહીં અને ટેન્ડરનું કામ જે સમયસર પૂર્ણ કરી શકશે કે નહીં એની કેપેબિલિટીની ખબર પડતી હોય છે. સાથે જો શરતોને આધીન જો કામ પૂર્ણ ના થતું હોય તો આપણે બાંયધરીમાં લીધેલી જે બાનાની રકમ જે છે તેને આપણે જપ્ત કરી શકીએ છીએ. ક્યારેક કોઈ કામ સંતોષકારક આપણને નથી મળતું
તો પણ આપણે જે ડિપોઝિટમાં રાખેલી રકમ જે છે તેને આપણે પાછી લઈ શકતા હોઈએ છીએ મિત્રો. અને ત્રીજો ટોપિક આપણે જે જોયો તે છે શિડ્યુલ ઓફ રેટ્સ, કે શિડ્યુલ ઓફ રેટ્સને આપણે એક કેવું છે કે એક દર અનુસૂચિ છે કે જે અલગ અલગ ઓફિસો કે અલગ અલગ સંસ્થાઓ છે એના દ્વારા દર વર્ષે ભાવપત્રક બહાર પાડવામાં આવતા હોય, કે મજૂરનું કામ હોય, લેબર કોસ્ટનું કામ છે કે કોઈ મટીરિયલનું કામ છે, એ બધાના શિડ્યુલ ઓફ રેટ્સ છે એ ડિસાઇડ કરવામાં આવે, જેથી ટેન્ડર બહારે પાડવામાં અને ટેન્ડરને ભરવામાં બહુ જ અનુરૂપ રહેતા હોય. બરાબર છે. આશા રાખું છું કે મિત્રો 3 પોઈન્ટમાં તમને ખબર પડી ગયો હશે. બરાબર. ધન્યવાદ.